નમસ્કાર મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, આ સરકાર દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તમામ લોકોના પ્રશ્નો, દરેક સમાજના મુદ્દાઓ આવે છે. એ રોડ રસ્તાનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, સનદની જમીનનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જીઆઈડીસીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી આ સરકાર સામે લડે છે, અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આ સરકારને એ ગમતું નથી. એના જ ભાગરૂપે એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એ એફઆઈઆરમાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી. એના જ ભાગરૂપે નર્મદા જિલ્લા અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ નર્મદા જિલ્લાના તમામ ગામડાઓમાં ઘરે ઘરે જઈ અને ચૈતરભાઈના સમર્થનમાં આ એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં તમામ ગ્રામજનો દ્વારા અહીંયા આગળ સહીઓ કરવામાં આવશે અને એની સાથે સાથે એક પેમ્પલેટ પણ એ સૌ ગ્રામજનોને આપવામાં આવશે કે ચૈતરભાઈ જે કામગીરી કરી છે પ્રજાલક્ષી એ મુદ્દાઓ સાથે. અને 20/7/2026 અને સોમવારના રોજ રાજપીપળા ખાતે લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટશે અને એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસભામાં પ્રદેશના નેતા એવા ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રી વર્ષાબેન વસાવા તેમજ અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને એ જનસભાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કલેક્ટર ઓફિસ નર્મદા ખાતે આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં જે લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહીઓ કરી છે એ લોકો અહીં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપશે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને કે ચૈતરભાઈ પર જે ખોટી એફઆઈઆરો, ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવે છે, એમનો અવાજ દબાવવામાં આવ્યો છે, એમને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને પ્રજા સમક્ષ ફરી એ આવે, એના માટે આ ખૂબ મોટો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે. તો આપ સૌ આગેવાનશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાઓ, આ ઝુંબેશમાં જોડાઓ અને ચૈતરભાઈના સમર્થનમાં લાખોની સંખ્યામાં તમામ નર્મદા જિલ્લાના તમામ સમાજના લોકો આ સહીઓ કરી જન સમર્થનમાં ભાગ લો એવી આપ તમામ આગેવાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.